વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુના આ છેલ્લા ભાગની અંદર સૌપ્રથમ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ડી બ્રોગલી તરંગલંબાઈ વિશેની ચર્ચા કરીશું। ત્યારબાદ મેં આપને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ચેપ્ટરના આ અંત પછી આપણે આ ચેપ્ટરમાંથી નીટ અને જી જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં તથા ગુજકેટમાં કઈ રીતે આપણને એમસીક્યુ પૂછી શકાય તેના કેટલાક નમૂનારૂપ પ્રશ્નોની પણ ચર્ચા કરીશું। આ પ્રશ્નો હું પ્રીવિયસ યર્સના પેપર્સમાંથી લઈશ। તો ચાલો મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ। મિત્રો, આજે ખૂબ જ અગત્યનો એક કોન્સેપ્ટ આપણે પરમાણુ સાથે જે સંકળાયેલો છે અને જેનો આપણે અભ્યાસ આગળના ચેપ્ટરની અંદર પણ આપણે કરી ચૂક્યા છીએ, તેનું જ અહીંયા એક રિવિઝન અને રિપીટેશન કરીશું। મિત્રો, આપણે 11મા ચેપ્ટર વિકિરણના દ્વૈત સ્વભાવમાં એવો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્રકાશ સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓ આપણે પ્રકાશના તરંગવાદ અનુસાર, જ્યારે કેટલીક ઘટનાઓ આપણે કણવાદ અનુસાર સમજાવીએ છીએ। મિત્રો, પ્રકાશનું કણ અને તરંગ સ્વરૂપ એ એકબીજા સાથે પૂરક છે તેમ ગણી શકાય। ક્યારેક કેટલાક સંજોગોમાં પ્રકાશ એ કણ સ્વરૂપે વર્તતો હોય તો આપણે કણની ગતિને પણ તરંગ સ્વરૂપે રજૂ કરી શકીએ। આ મુજબનો આપણને કોન્સેપ્ટ દ બ્રોગલીએ સમજાવેલો હતો અને દ બ્રોગલીએ ઇલેક્ટ્રોનને જે કણ હતો તેમાંથી તરંગ સ્વરૂપ આપ્યું હતું અને એની પ્રાયોગિક હકીકત આપણે 11મા ચેપ્ટરમાં ભણ્યા તે પ્રમાણે ગાઈગર અને માસ્ટરના પ્રયોગની અંદર પણ તેની આપણને પ્રાયોગિક સાબિતી પ્રાપ્ત થઈ હતી। મિત્રો, તો ડી બ્રોગલી તરંગલંબાઈ આપ સૌ જાણો છો, કેમિસ્ટ્રીમાં પણ તમે એનો ઉપયોગ કરો છો। મિત્રો, તેનું સૂત્ર તમને ખબર છે, દ બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p વડે દર્શાવી શકીએ। મિત્રો, આની અંદર આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ ભણી લીધો હતો। મિત્રો, ડી બ્રોગલી તરંગલંબાઈનું આ જે સૂત્ર છે તે પરમાણુમાં કયા અર્થમાં આપણને ઉપયોગી થશે? તો મિત્રો, આપણને યાદ અપાવી દઉં કે રુથરફર્ડના પરમાણુ મોડેલની અંદર જે મર્યાદા હતી, પરમાણુની સ્થિરતા સમજાવવામાં તે નિષ્ફળ હતું, તે નિષ્ફળતા બોહરે 2 ક્વોન્ટમ સિદ્ધાંતોની મદદથી સાબિત કરી હતી અને એ અધિતર્કનો ઉપયોગ કરી અને મર્યાદા દૂર કરી અને આપણને એક સફળ પરમાણુ મોડેલ આપ્યું હતું। મિત્રો, આમાં જે અધિતર્ક આપણે લીધો હતો કે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકોમાંથી એવી જ કક્ષકમાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય। મિત્રો, આ અધિતર્ક આપણે જે સ્વીકૃત કર્યો હતો, સ્વીકારી લીધો હતો, તેની પ્રાયોગિક સાબિતી આપણે ડી બ્રોગલી તરંગલંબાઈની મદદથી મેળવી શકીશું। મિત્રો, એક બહુ સરસ કહી શકાય તેવો આ કોન્સેપ્ટ છે। આનો પાયો અથવા બેઝ આપણને 11મા ધોરણના 15મા ચેપ્ટર તરંગમાં પણ મળી શકે। મિત્રો, આપણે 11મા ધોરણના તરંગના ચેપ્ટરની અંદર એવું ભણી ચૂક્યા છીએ કે જ્યારે બંને છેડેથી જડિત આધારવાળી દોરીમાં આપણે કોઈ તરંગને ઉત્પન્ન કરીએ તો તરંગ દ્રઢ આધાર પરથી પરાવર્તન પામે અને આપાત તરંગ અને પરાવર્તિત તરંગના સંપાતીકરણના લીધે આપણને સ્થિત તરંગ પ્રાપ્ત થતું હતું। મિત્રો, થોડો યાદ કરવાનો પ્રયત્ન કરો કે કોઈપણ દોરીમાં આપણે જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માગીએ છીએ ત્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે તરંગની ગમે તે તરંગલંબાઈ ચાલી શકે તેમ નથી। શક્ય તરંગલંબાઈનું આપણે સૂત્ર તાર્યું હતું લેમ્બડા n ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l/n, જ્યાં n બરાબર દોરીમાં રચાતા ગાળાઓની સંખ્યા। એનો અર્થ એવો થયો કે મારી પાસે જો L લંબાઈની દોરી હોય, ઉદાહરણ તરીકે હું 100 સેન્ટીમીટર લંબાઈની દોરી લઉં છું અને જો મારે દોરીમાં એક જ ગાળો ઉત્પન્ન કરવો હોય સ્થિત તરંગનો, તો n બરાબર 1 મૂકતા મારી પાસે શક્ય તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ l મળે, જે લંબાઈના મૂલ્ય પ્રમાણે બદલાશે। જેમ કે અહીં મેં લંબાઈ L બરાબર 100 સેન્ટીમીટર વિચારી છે, તો જો હું તરંગ લંબાઈ લેમ્બડા 2 × 100 એટલે કે 200 સેન્ટીમીટર રાખીશ તો મને એક ગાળો રચાયેલો જોવા મળે। એનાથી ઉલટું, જો હું 100 સેન્ટીમીટર તરંગ લંબાઈ રાખું અને 2 ગાળા ઉત્પન્ન કરું તો ટ્વાઇસ l/2, તો આપણને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર L એટલે 100 સેન્ટીમીટર લંબાઈની દોરીમાં હું 100 સેન્ટીમીટર તરંગ લંબાઈનું તરંગ ઉત્પન્ન કરું તો મને દોરીમાં 2 પૂર્ણ ગાળા મળશે। મિત્રો, સ્થિત તરંગમાં આ જ રીતે અનુક્રમે તમે વિચારતા જાઓ તો દોરીમાં રચાતા ગાળા તમે ઈચ્છો તે પ્રમાણે પૂર્ણાંકમાં 1, 2, 3, 4, 5 એમ મળી શકે। આ હકીકત આપણને એવું દર્શાવે છે કે ગમે તે તરંગ લંબાઈના તરંગ વડે તમે સ્થિત તરંગ ઉત્પન્ન કરી શકતા નથી। તો તરંગ લંબાઈ હંમેશા ટ્વાઇસ l/n સૂત્ર અનુસાર એટલે કે l/nના ગુણાંકમાં મળે છે આપણને। એ હકીકતનો ઉપયોગ કરી અને આપણે અહીં જે
કોણીય વેગમાનનું આપણે અધિતર્ક વાપર્યો હતો કે ઇલેક્ટ્રોન શક્ય તેવી કક્ષકમાંથી એવી જ કક્ષકમાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય। આ અધિતર્ક માત્ર અધિતર્ક ન રહેતા આપણે એની સાબિતી આ દ બ્રોગલી તરંગલંબાઈના કોન્સેપ્ટની મદદથી મેળવી શકીશું। મિત્રો, અહીંયા આપણે એવો વિચાર કરીશું કે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુની આસપાસની જુદી જુદી કક્ષકમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એ ઇલેક્ટ્રોન ખરેખર દ્રવ્ય કણ છે, પણ જ્યારે એ પરિભ્રમણ કરતો હોય ત્યારે આપણે એને તરંગ સ્વરૂપે ધારીશું અને એને આપણે દ્રવ્ય તરંગ એવો કોન્સેપ્ટ આપણે વિચારી શકીએ। જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એ ઇલેક્ટ્રોન એ દ્રવ્ય તરંગમાં પરિણમે છે અને આ દ્રવ્ય તરંગ આપણે જ્યારે દર્શાવીએ ત્યારે એ દ્રવ્ય તરંગ હંમેશા લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં આવી શકે। મિત્રો, જેમ આપણી ટેક્સ્ટબુકની અંદર જે આકૃતિ છે એ જ આકૃતિના સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે દ બ્રોગલી તરંગલંબાઈની સમજૂતીની અંદર આપણને એક વર્તુળાકાર કક્ષાની અંદર કણનું તરંગ સ્વરૂપ બતાવ્યું છે અને એ કણના તરંગ સ્વરૂપની અંદર આપણે જે તરંગો બતાવ્યા છે તે પૂર્ણ ગાળામાં લેમ્ડાના પૂર્ણ ગાળામાં 1 તરંગ 2 તરંગ 3 4 5 એમ દર્શાવી શકીએ। અપૂર્ણાંક ગાળા શક્ય નથી। અપૂર્ણાંક ગાળા જો લઈએ તો એ વ્યતિકરણની અસર અનુસાર ઇલેક્ટ્રોનની તે બિંદુ આગળ હોવાની સંભાવનાને શૂન્ય બનાવી દે, એટલે એવું આપણે ક્યારેય સ્વીકારી ન શકીએ। ઇલેક્ટ્રોન જો કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો કક્ષામાં આવેલા દરેકે દરેક બિંદુ આગળ ઇલેક્ટ્રોન આવવાની શક્યતા પૂરેપૂરી છે, સંભાવના છે અને સત્ય હકીકત પણ છે। માટે આપણે ઇલેક્ટ્રોનને જ્યારે તરંગ સ્વરૂપમાં બતાવીએ ત્યારે કક્ષામાં ઇલેક્ટ્રોન હંમેશા તરંગ લંબાઈના સંદર્ભમાં પૂર્ણ તરંગ લંબાઈના સ્વરૂપમાં દર્શાવી શકીએ। મિત્રો, ચાલો આપણે ચોપડીનું પેજ નંબર 431 જોઈએ। 431 નંબરના પેજની ઉપર આવેલી આકૃતિ નંબર 10.20નો તમે વિચાર કરો। મિત્રો, આ આકૃતિ જે આપણને આપી છે 12.10 એની અંદર આપણને અહીં ન્યુક્લિયસની આસપાસ આર કક્ષાની ત્રિજ્યાની અંદર પરિભ્રમણ કરતા એક ઇલેક્ટ્રોનનું દ્રવ્ય તરંગ આપ્યું છે। મિત્રો, તમે જાણો છો કે તરંગ લંબાઈ લેમ્ડા એક તરંગ દર્શાવે છે। અહીં તમને આકૃતિમાં દર્શાવું કે અહીંથી આપણે એક તરંગનો વિચાર કરીએ તો એક તરંગ કેવી રીતે બને, તો એક શૃંગ અને એક ગર્ત ઇઝ ઇક્વલ ટુ એક તરંગ, અને એક તરંગ જ્યારે સંપૂર્ણ પૂરું થાય ત્યારે તે અંતરને આપણે તરંગ લંબાઈ લેમ્ડા વડે દર્શાવીએ છીએ। ચાલો મિત્રો, એ પ્રમાણે આપણે ગણવાની શરૂઆત કરીએ તો અહીં જે કક્ષામાં તરંગો આપ્યા છે તે શું પૂર્ણાંક છે કે કેમ, ચાલો ચકાસવાનો પ્રયત્ન કરો। તો અહીંથી આપણે તરંગને સ્ટાર્ટ કરીશું તો આ મારી પેન ફરે છે તે પ્રમાણે જુઓ। ચલો, અહીંયાથી એક શૃંગ એક ગર્ત, મિત્રો અહીં એક તરંગ પૂરું થયું। ચાલો બીજું તરંગ શરૂ કરીએ, એક શૃંગ અને એક ગર્ત। ચાલો મિત્રો, અહીં આપણું બીજું તરંગ પૂરું થશે, અહીં આપણું બીજું તરંગ પૂરું થયું, ત્યાંથી હવે ત્રીજું તરંગ શરૂ થયું, એક શૃંગ અને એક ગર્ત। મિત્રો, અહીં ત્રીજું તરંગ થાય અને એક શૃંગ અને એક ગર્ત એટલે અહીંયા ચોથું તરંગ। એનો અર્થ એ થયો કે જ્યારે આ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે ત્યારે એ ઇલેક્ટ્રોન તરંગના સ્વરૂપે પરિભ્રમણ કરે છે। આ તરંગની સંખ્યા તમે પૂર્ણાંકમાં દર્શાવી શકો। અહીં તમને આ રીતે ગેપિંગથી સમજો તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું તરંગ છે। મિત્રો, આ રીતે તમે 4 તરંગ 5 તરંગ 6 તરંગ વગેરે દર્શાવી શકો છો। તો આકૃતિ જ્યારે આપણે દોરીએ ત્યારે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જો આ સિવાય તમે અપૂર્ણાંક સંખ્યા લો તો વ્યતિકરણની અસર અહીંયા જોવા મળે અને શૃંગ અને ગઢ સંપાત થવાથી, જેવી રીતે આપણે 10મા ચેપ્ટરમાં વિનાશક વ્યતિકરણની શરત ભણ્યા હતા કે જો શૃંગ અને ગઢ સંપાત થાય તો પરિણામી તીવ્રતા લઘુત્તમ કે સમાન કંપ વિસ્તાર હોય તો શૂન્ય બને, તે જ હકીકત અહીંયા બને, એટલે ક્યારેય અપૂર્ણાંક શક્યતાઓ બનતી નથી। ચાલો મિત્રો, હવે આ હકીકતને આપણે ગાણિતિક સ્વરૂપ આપીએ। તો મિત્રો, મને એ પ્રશ્નનો જવાબ આપો કે જો આપણે ઇલેક્ટ્રોનને એક આખા આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરાવીએ તો ખરેખર ઇલેક્ટ્રોને કાપેલું અંતર કેટલું હશે? ચાલો વિચારો। તો સ્વાભાવિક છે કે આ રીતે જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો તેને વર્તુળના પરિઘ ઉપર અંતર કાપ્યું છે અને વર્તુળના પરિઘ ઉપર કાપેલા અંતરને આપણે આર ત્રિજ્યા હોવાથી 2πr વડે દર્શાવી શકીએ। તો મિત્રો, આ 2πr જેટલા અંતરની અંદર કેટલા તરંગો સમાવેલા છે? તો અહીં આપણે 4 તરંગ બતાવ્યા છે, પણ થિયરીની વ્યાપકતા અનુસાર આપણે કેટલા તરંગ લઈ શકીએ? તો કાં તો એક તરંગ લઈએ તો 1 લેમ્ડા, અહીં દર્શાવેલા 4 તરંગ હોવાથી 4 લેમ્ડા, અને વ્યાપક અર્થમાં આપણે કેટલા તરંગ લઈ શકીએ? તો nમી કક્ષામાં કે જ્યાં આગળ ત્રિજ્યા rn હોય તો rn ત્રિજ્યા ધરાવતી nમી કક્ષામાં આવા n તરંગ। મિત્રો, અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેમ જેમ ત્રિજ્યા વધશે તેમ આ વર્તુળાકાર કક્ષાનો
જે પરિઘ છે એ પણ વધશે, એટલે એમાં સમાવેશ થતા તરંગોની સંખ્યા પણ વધતી જાય. જેમ કે અહીં હું એકદમ નાનું વર્તુળ વિચારું તો શક્ય છે ત્યાં આગળ 4 તરંગો એક સરખી આ જ તરંગ લંબાઈ લેમડાવાળા શક્ય ન બને, તો ત્યાં આગળ તરંગની સંખ્યા એક જ તરંગ લંબાઈના સંદર્ભમાં ઓછી મળશે અને જેમ જેમ ત્રિજ્યા વધે તેમ તેમ તરંગોની સંખ્યા વધતી જાય. તો ચલો મિત્રો, આ હકીકતને આપણે ગાણિતિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો અહીં હું તમને આકૃતિમાં દર્શાવું છું તે પ્રમાણે ધ્યાનથી જુઓ. મિત્રો, આપણે અહીંયા સમજીએ કે આ રીતે એક વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે અને પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે જો એ n કક્ષાની ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે તેવું માનીએ. મિત્રો, આ કક્ષાની ત્રિજ્યા આપણે Rn સ્વીકારીશું. તો Rn ત્રિજ્યા ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર જે આપણને 2πRn જેટલું પ્રાપ્ત થાય છે. આ 2πRn જેટલા અંતરની અંદર કેટલા તરંગો સમાવેલા હશે? તો વ્યાપક અર્થમાં આપણે એની અંદર n તરંગોનો સમાવેશ કરીએ તો સમાન તરંગ લંબાઈ લેમડા ધરાવતા n તરંગો આવેલા હોવાથી આપણે એનું કિંમત લખી શકીએ 2πr = n લેમડા. મિત્રો, આપણા જે ઉદાહરણ છે તેમાં આપણે n = 4 તરંગોનો ઉપયોગ કરેલો હતો. તો 2πRn = n લેમડા આપણે લખી શકીએ. ચલો મિત્રો, હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપ આપ્યું છે એટલે ઇલેક્ટ્રોન માટે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈના સમીકરણનો ઉપયોગ કરીએ. તો ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર અનુસાર ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી મળશે મિત્રો આપણને? તો એ સૂત્ર તમને ખબર છે, લેમડા = h/p. મિત્રો, એ સમીકરણમાં આપણે p રેખીય વેગમાનની વેલ્યુ મૂકીએ તો તમે જાણો છો કે રેખીય વેગમાન p = m × v લખી શકાય. એટલે nમી કક્ષામાં આપણે વેગને vn વડે દર્શાવીએ. મિત્રો, આ nમી કક્ષા છે. અહીં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ સ્પર્શકની દિશામાં vn જેટલો આપણે ધારીએ તો આ દ બ્રોગલી તરંગ લંબાઈ આપણને લેમડા = h/m × vn જેટલી પ્રાપ્ત થશે. મિત્રો, લેમડા = h/m × vn. આ મૂલ્ય આપણે આ સમીકરણ 2πRn = n લેમડાની અંદર સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણને વેલ્યુ મળશે 2πRn = n × લેમડાની જગ્યાએ h/m × vn. મિત્રો, હવે આપ જાણીએ છીએ કે એ પ્રમાણે રેખીય વેગમાન v અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ કોણીય વેગમાન L = r × v અને એની પરથી આપણે mvr વડે દર્શાવી શકીએ. તો મિત્રો, જો મારે કોણીય વેગમાન જોઈતું હોય તો આ સમીકરણમાં દળ, વેગ અને ત્રિજ્યા એટલે કે m × vn ને બરાબરની આ બાજુ લઈ અને mv × r લખીશું તો એ આપણને કોણીય વેગમાન આપશે. એટલે 2π અને mvnના સ્થાનને અરસપરસ બદલતા હવે આપણને સમીકરણ આ મુજબનું જોવા મળશે, m × vn × rn = nh/2π. અને મિત્રો, આ આપણું કોણીય વેગમાન છે એટલે કે કોણીય વેગમાન L એ હંમેશા h/2πના પૂર્ણ ગુણાંકમાં આપણને જોવા મળે છે. તો મિત્રો, આના ઉપરથી આપણે બોહરનો જે પહેલો અધિતર્ક છે કે જેનું આપણે અહીંયા સંભાવના લીધી હતી કે ઇલેક્ટ્રોન અનેક કક્ષકોમાંથી એવી જ કક્ષકમાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં h/2πના પૂર્ણ ગુણાંકમાં તેનું કોણીય વેગમાન હોય. મિત્રો, અહીંયા nની વેલ્યુ આપણે 1, 2, 3 ∞ વિચારી શકીએ. યાદ રાખો મિત્રો, અહીં n 0 શક્ય નથી. કોણીય વેગમાન 0 ન હોઈ શકે. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને જો રેખીય વેગમાન હોય તો ચોક્કસપણે તેને કોણીય વેગમાન મળે. એટલે nની વેલ્યુ આપણે 1, 2, 3 ∞ વિચારી શકીએ. અનંત કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષકમાં પરિભ્રમણ કરશે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હશે. તો મિત્રો, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બોહરના પહેલા અધિતર્કનો પ્રાયોગિક સાબિતી આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ ઉપરથી મેળવવી હોય તો તમે આ સમીકરણ પ્રમાણે મેળવી શકો છો. ચાલો મિત્રો, હવે અહીંયા થિયોરિટિકલ પોર્શન આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે જે બાકીના સ્વાધ્યાયના 2 અગત્યના એક્ઝામ્પલ છે તે એક્ઝામ્પલ તરફ આપણે સાબિતી આપવા તરફ આગળ વધીશું. મિત્રો, આપણી બુકની અંદર ગઈકાલના લેક્ચરની અંદર આપણે જોયું હતું સ્વાધ્યાયનો 12.13 નંબરનો એક્ઝામ્પલ. તેના પછીનો આપણે આગળ એક્ઝામ્પલ વિચારીએ. સ્વાધ્યાયનો ટેક્સ્ટબુકની અંદર આપેલા સ્વાધ્યાયનો 12.14 નંબરના પ્રશ્નો ઉપર આપણે ફોકસિંગ કરીએ. ચલો મિત્રો, આમાં રકમ શું આપણને આપેલી છે ધ્યાનથી જુઓ. તો આની અંદર આપણને આ મુજબની રકમ આપવામાં આવેલી છે. 12.14 નંબરનો સ્વાધ્યાયનો પ્રશ્ન, પ્રચલિત સિદ્ધાંતો મુજબ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન કોઈપણ કક્ષામાં હોઈ શકે છે. પ્રચલિત શાસ્ત્ર એમ કહે છે એટલે કે આપણે એમ કહી શકીએ કે થોમ્સનનું મોડેલ
કે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનની કોઈ પણ કક્ષામાં હોઈ શકે, તો પછી પરમાણુનું લાક્ષણિક પરિમાણ શા પરથી નક્કી કરી શકાય? જો ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો લાક્ષણિક પરિમાણ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? એક આ વિચાર આપણે અહીંયા સમજવાનો છે. પરમાણુ તેના લાક્ષણિક પરિમાણ કરતાં 1000 ગણો મોટો કેમ નથી? એવો પ્રશ્ન પણ આવી શકે. આપણે જે આ પુસ્તકમાં પ્રખ્યાત મોડેલ પર પહોંચતા અગાઉ બોહરના આ પ્રશ્નને પણ મૂંઝવી દીધો હતો. એનો અર્થ એવો સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ કે જો આપણે પ્રચલિત શાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનને ગમે તે કક્ષકમાં પરિભ્રમણ કરાવીએ તો ઇલેક્ટ્રોન હાલમાં આપણે જે એની ત્રિજ્યા 10⁻10 મીટર અહીં આપેલું જ છે કે પરમાણુની જે ત્રિજ્યા ખરેખર વ્યવહારમાં 10⁻10 મીટર મળે છે. જો પ્રચલિત શાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનને ગમે તે કક્ષકમાં પરિભ્રમણ કરાવીએ તો આ પરિમાણ આના કરતાં અનેક ગણું મોટું મળે. કદાચ આખું બ્રહ્માંડ એમાં સમાઈ જાય એટલો મોટો પરમાણુ બની જાય, જે હકીકતમાં ક્યારેય શક્ય નથી બનતું. પણ એ જ હકીકતને આપણે અહીંયા સમજાવવાનું છે આ પ્રશ્નના સંદર્ભમાં. તો પ્રશ્ન શું છે? કુદરતના મૂળભૂત અચળાંકોનો ઉપયોગ કરી, મિત્રો કુદરતના મૂળભૂત અચળાંકો એટલે કે વીજભારનું મૂલ્ય છે, ઇલેક્ટ્રોનનું દળ છે, પછી પ્રકાશનો વેગ છે, બધા મૂળભૂત અચળાંકો છે, બરાબર છે. ગુરુત્વાકર્ષણનો અચળાંક, તેની મદદથી આપણે એક એવી ગણતરી કરીએ કે જેની મદદથી પરમાણુના લગભગ જેટલી જ લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિ આપણને મળે કે કેમ, એ પ્રશ્ન અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણને પહેલો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે મૂળભૂત અચળાંકો E, M અને C પરથી લંબાઈના પરિમાણ ધરાવતી એક રાશિ રચો કે અને તેનું સંખ્યાત્મક મૂલ્ય શોધો. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે. અને ત્યાર પછી આપણને અહીંયા એવું કીધું છે કે આ જે પ્રશ્ન એમાં આપણે જે મેળવેલી લંબાઈ પરમાણુના પરિમાણ કરતાં માનમાં એટલે કે મૂલ્યના ક્રમોમાં ઘણી નાની છે, ઉપરાંત તેમાં C એટલે કે પ્રકાશનો વેગ પણ રહેલો છે તેવું આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રકાશનો વેગ પણ આની અંદર રહેલો છે. તો આ પરમાણુની ઉર્જાઓ મહદ અંશે બિન સાપેક્ષવાદીય વિસ્તારોમાં હોય છે, જ્યાં C કોઈ મહત્ત્વનો ભાગ ભજવે છે તે અપેક્ષિત નથી. કદાચ આ બાબત બોહરને એમ સૂચવ્યું કે Cને દૂર કરવો અને પરમાણુ સાચું પરિમાણ મેળવવા માટે કંઈક બીજું શોધવું. હવે તે ગાળામાં પ્લાન્કના અચળાંક H એ અન્ય સ્થળે દેખાતી હતી, એટલે H, M અને E પરમાણુનું સાચું પરિમાણ આપશે તેવું ઓળખવામાં બોહરનું મહાન અંતરદર્શન રહેલું છે. H, M અને E, મિત્રો આ એવું સમજાવવા માગે છે કે પહેલાંના મોડેલમાં આપણે પ્રકાશના વેગ C ઉપરથી પરમાણુ મોડેલ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જે પરમાણુ મોડેલ આપણી મૂળભૂત બાબતોને સમજાવી શકતું નહોતું, જે પ્લાન્કના અચળાંક Hની મદદથી બોહરે પોતાના પરિમાણની અંદર જે ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો તે આપણને સાચા સંખ્યાત્મક મૂલ્ય એટલે કે પરિમાણ 10⁻10 મીટર છે તેની સાથે આપણને લગોલગ લઈ જાય છે. મિત્રો આ એક એવી બાબત છે કે જે પ્રચલિત શાસ્ત્ર અહીં નહીં ચાલે. પ્રચલિત શાસ્ત્ર અનુસાર આપણે જ્યારે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે પ્રકાશના વેગ જેટલા વેગથી ગતિ કરતો માનીએ છીએ તો ઇલેક્ટ્રોન ગમે ત્યાં પરિભ્રમણ કરી શકે, એટલે પરમાણુનું પરિમાણ હોવું જોઈએ એના કરતાં આપણને અનેક ગણું મોટું પ્રાપ્ત થાય. પણ જો આપણે ઇલેક્ટ્રોનના વેગ C, ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે લીધો એટલે આપણે એને પ્રકાશના વેગથી લેવો પડે. જો એને દૂર કરીને આપણે એને એક અચળાંક પ્લાન્કના અચળાંકના સ્વરૂપમાં રજૂ કરીએ તો ચોક્કસપણે આપણને જે પ્રાયોગિક હકીકત પ્રાપ્ત થાય છે કે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પરમાણુનું પરિમાણ 10⁻10 મીટર હોવું જોઈએ તે પ્રાપ્ત થાય છે. મિત્રો આ પ્રશ્ન કહેવા પાછળનો અર્થ એટલો જ છે કે પ્રચલિત શાસ્ત્ર અનુસાર શા માટે આપણે પરમાણુનું પરિમાણ સમજાવી ન શકીએ. તો એને સમજાવવા માટે આ ખૂબ ઉપયોગી કહી શકાય તે મુજબનો પ્રશ્ન છે. તો ચાલો મિત્રો હવે આપણે આ પ્રશ્નને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આની હું ગણતરી તમને અહીં આકૃતિની અંદર સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ્યાનથી તમે એ ગણતરી જોજો. તો મિત્રો આપણે સૌથી પહેલાં E, M અને C ઉપર આધારિત એક પ્રાયોગિક ભૌતિક રાશિ મેળવીશું. તો મિત્રો આપણે બોહરના મોડેલની પૂર્વધારણાનો ઉપયોગ કરીએ. બોહરના મોડેલની પૂર્વધારણા અનુસાર આપણે અધિતર્ક 1નો ઉપયોગ કરીએ. તો બોહરના અધિતર્ક 1 અનુસાર બોહરના અધિતર્ક 1 ઉપરથી આપણે શું લખી શકીએ? તો કોણીય વેગમાન mvr = nh/2π. મિત્રો આ સમીકરણમાં આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય ત્યારે એનું કેન્દ્રગામી બળ આપણને કોણ પૂરું પાડશે? તો ઇલેક્ટ્રોનને વર્તુળ ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ. મિત્રો આપણે બોહર મોડેલમાં લખ્યું છે. વિચારો આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ફરીથી યાદ અપાવું. જેવી રીતે વળાંકવાળા રસ્તાઓ પર વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ = ઘર્ષણ બળ હોય. ઉપગ્રહ પૃથ્વીને સૂર્યની આસપાસ કે ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા મળે. એમ
ઇલેક્ટ્રોનને પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કુલંબીય બળ પૂરું પાડે છે। આપણે હાઇડ્રોજન માટે લખીએ છીએ તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન હોવાના કારણે આ બળ લખી શકીએ 1/4πε0 Q1 Q2 બરાબર ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો E × E વીજભાર અને r² એ કક્ષાની ત્રિજ્યા છે। તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ લખીએ તો આ કેન્દ્રગામી બળ આપણને mv²/r ઇઝ ઇક્વલ ટુ E²/4πε0 × r² જેટલું પ્રાપ્ત થશે। મિત્રો આ સમીકરણ ઉપરથી જો હું ઇલેક્ટ્રોનનો ગતિ ઉર્જા પ્રાપ્ત કરું તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે આપણે અહીં લખી શકીએ આ આરને અહીંયા કેન્સલ કરું છું તો ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા કિંમત પ્રાપ્ત થશે E²/8πε0 × r। મિત્રો આને બંને બાજુ 1/2 વડે આપણે મલ્ટીપ્લાઇડ કર્યા છે અને મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર આના પરથી 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ E²/8πε0 r જેટલું આપણને પ્રાપ્ત થશે। મિત્રો આ એક ગતિ ઉર્જા પ્રાપ્ત કરી। હવે આપણે ફરીથી આપણે આ સમીકરણની અંદર E, Z અને આરની કિંમત મેળવવી છે તો આ કેન્દ્રગામી બળ ઉપરથી હું તમને એક અગત્યનો કોન્સેપ્ટ સમજાવું છું। મિત્રો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું જે કુલંબીય અપાકર્ષણ બળ હાઇડ્રોજન પરમાણુમાં છે આપણને કેટલું પ્રાપ્ત થયું તો 1/4πε0 × E²/r²। મિત્રો આ બાબત ઉપરથી આપણે અહીં હવે E, C અને આરના પદની અંદર E, M અને Cના પદમાં સમીકરણને મેળવવાનો પ્રયત્ન કરીએ। મિત્રો તમે જાણો છો કાર્યના સિદ્ધાંત અનુસાર અથવા કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। અહીંયા અંતર આરના પદમાં લઈશ અને આ કાર્ય આપણને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ગતિ ઉર્જાનો ફેરફાર આપે એટલે કે ઉર્જા લખી શકાય। મિત્રો અહીં ઉર્જાના સંદર્ભમાં હું કુલ ઉર્જા લખું છું અને ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ આપણે આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર mc² લખી શકીએ। મિત્રો આ બીજું કશું નથી, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K જ છે, પણ અહીં આપણે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોવાથી અહીં દર્શાવેલી માત્ર ગતિ ઉર્જા ધ્યાનમાં ન લેતા આપણે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા લેવી પડે અને ઇલેક્ટ્રોનને જો આપણે કણ સ્વરૂપે લઈએ તો ઇલેક્ટ્રોન જ્યારે કણમાંથી દ્રવ્ય સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યારે એની ઉર્જા E બરાબર mc² પણ લખી શકાય। એટલે મિત્રો આપણે અહીંયા વેગ લેવો છે એટલે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર આપણે જે અહીંયા કાર્ય લીધેલું છે એને ઉર્જાના સંદર્ભમાં mc² લખવું અત્યંત જરૂરી છે। એટલે મિત્રો કોઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ તમને। ગતિ ઉર્જાનું મેં સૂત્ર એટલે જ માટે અહીંયા તારવ્યું છે કે ગતિ ઉર્જા અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં આ સમીકરણ અનુસાર દર્શાવીએ છીએ, સ્થિતિ ઉર્જાને પણ આપણે આ પદમાં બતાવીએ છીએ, પણ શા માટે આપણે અહીંયા કુલ ઉર્જાને E અને 8πε0 r ના। મિત્રો તમે જાણો છો કે આ ઉર્જા માઇનસ આપણને મળી હતી -ZE²m/8ε0² તો આપણે એ પદમાં દર્શાવતા mc² કેમ કીધું છે? કારણ કે આપણને આ પ્રશ્નની અંદર જે ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે એમાં પ્રકાશનો વેગ પણ આપણે ધ્યાનમાં લેવો છે। એટલે W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર અને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આ ઉર્જા બરાબર આપણે કુલ ઉર્જા mc² લખી શકીએ। તો આના ઉપરથી આપણે એમ દર્શાવી શકીએ કે કુલ ઉર્જા mc² ઇઝ ઇક્વલ ટુ સમીકરણ પ્રમાણે આપણને મળશે E²/4πε0 × r²। 1/4πε0 નું K વડે દર્શાવું તો આ સમીકરણ તમે KE²/r² વડે પણ દર્શાવી શકો છો। અને મિત્રો આ સમીકરણ ઉપરથી જો આપણે કક્ષાની ત્રિજ્યા પ્રાપ્ત કરીએ બરાબર તો આ KE²/r હશે બળના સમીકરણમાં, તો હવે હું આ વેલ્યુ મૂકું તો mc² ઇન્ટુ અહીંયા r આવશે અને એક r કેન્સલ થવાથી અહીંયા કિંમત મળશે આપણને KE²/r। તો mc² ઇઝ ઇક્વલ ટુ KE²/r સમીકરણ પ્રાપ્ત થયું અને એના ઉપરથી મને r ઇઝ ઇક્વલ ટુ સમીકરણ પ્રાપ્ત થશે KE²/m × c²। તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ થયો કે કક્ષાની ત્રિજ્યા આપણે કોના પદમાં મેળવવાની હતી? E, M અને Cના પદમાં। કે અચળાંક તરીકે છે તો આ E, M અને Cના પદમાં આપણને કક્ષાની ત્રિજ્યા પ્રાપ્ત થાય છે। મિત્રો હવે આ અચળાંકનું આપણે મૂલ્ય મેળવવાનું છે તો શું એ મૂલ્ય કેટલું મળે છે? શું કક્ષાની ત્રિજ્યા r એટલે કે પરમાણુના પરિમાણ 10⁻10 મીટરના ક્રમનું મળે છે કે કેમ? તો ચાલો હવે એ ગણવાનો પ્રયત્ન કરીએ। મિત્રો આ સૂત્ર યાદ રાખો, ફરીથી હું અહીંયા દર્શાવું છું કે કક્ષાના સંદર્ભમાં આપણે r ઇઝ ઇક્વલ ટુ શું પ્રાપ્ત કર્યું છે? KE²/m × c²। ચલો મિત્રો આમાં આપણે જે પ્રચલિત આપણા અચળાંકો છે એની વેલ્યુઓ મૂકીએ તો એ વેલ્યુ આપણને આ મુજબ જોવા મળશે। વેલ્યુ મૂકીએ તો કેની વેલ્યુ કેટલી છે? 9 × 10⁹ E બરાબર 1.6 × 10⁻19 નો વર્ગ
एम बराबर इलेक्ट्रॉनનું દળ 9.1 ગુણ્યા 10⁻31, સી બરાબર પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ વર્ગ। મિત્રો આ બધી વેલ્યુ મૂકી અને સાદરૂપ આપીએ તો આપણને કક્ષાની ત્રિજ્યા 2.8 ગુણ્યા 10⁻15 મીટર જેટલી મળે છે, જે લાક્ષણિક પરમાણુના પરિમાણ કરતાં ઘણું નાનું છે। એ પ્રકારે આપણને આ વેલ્યુ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર મળે। આનો અર્થ એવો થયો કે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર પરમાણુની ત્રિજ્યા એ અત્યારે છે એના કરતાં લગભગ 2.8 એટલે 3 ગણી મોટી હોવી જોઈએ। ચાલો મિત્રો હવે આ જ વસ્તુ આપણે બોરના બીજા અધિતર્ક અનુસાર ઉપયોગ કરીને લઈએ। તો બોરના સૂત્ર અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા Rn = આપણે સૂત્ર તારવ્યું છે n²ε0 n²h²ε0 अपॉन पाई z E²m। z बराबर हाइड्रोजन माटे 1 मूकीए तो पाई z बराबर 1 E² इंटू m है। मित्रों आ प्रमाणे जो આપણે વેલ્યુ મૂકીએ અને પ્રથમ કક્ષા માટે n = 1 લઈએ તો આપણને કક્ષાની ત્રિજ્યા કેટલી પ્રાપ્ત થાય? તો n બરાબર 1 માટે r1 = h² इंटू ε0 अपॉन पाई इंटू h² पाई E² इंटू m। आ समीकरण में આપણે अनुक्रमे प्लांकનો અચળાંક h ε0 पाई ई અને m ની વેલ્યુ મૂકીએ અને સાદરૂપ આપીએ તો એ આપણને 0.53 ગુણ્યા 10⁻10 મીટર જેટલી પ્રાપ્ત થાય છે। બરાબર, એટલે એ હકીકત આપણે દર્શાવે છે કે 10⁻10ના ઓર્ડરમાં પરમાણુ ત્રિજ્યા મળે, જે અહીં હકીકતમાં 10⁻15ના ઓર્ડરમાં મળી હતી। તો આ હકીકત આપણને પરમાણુની ત્રિજ્યા એટલે કે બોહર મોડેલ અનુસાર જે આપણે કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર તાર્યું હતું કે જેમાં આપણે પ્રકાશના વેગ c નો ઉપયોગ ન કરતા પ્લાન્કના અચળાંક h નો ઉપયોગ કર્યો છે। જો મિત્રો આપણે અહીંયા c નો ઉપયોગ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અનુસાર કરીએ છીએ તો પરમાણુ ત્રિજ્યા 10⁻15 મીટરના ક્રમની મળે અને પ્લાન્કના અચળાંકથી 10⁻10 મીટરના ક્રમની મળે, જે વધારે વાસ્તવિક રીતે આ હકીકત સાથે જોઈએ। વાસ્તવિક રીતે આપણને 10⁻10 જ મીટર મળે છે, જે ખરેખર આપણને બોર મોડેલ અનુસાર પ્રાપ્ત થાય છે। એટલે બોર મોડેલ એ પ્રાયોગિક રીતે પણ જે આપણને હકીકત છે તેની સાથે સુસંગત એવી વિગત આપે છે। એટલે પ્રચલિત ભૌતિકશાસ્ત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવો અયોગ્ય રહેશે। થોમ્સનના મોડેલમાં જે મુશ્કેલી હતી અહીંયા આપણી દૂર થશે। તો મિત્રો આ જે દાખલો છે તેનું ખરેખર ભૌતિક મહત્વ શું છે એ ચોક્કસ તમે હવે સમજ્યા હશો કે પ્લાન્કે આપેલું સમીકરણ ખરેખર વાસ્તવિક રીતે આપણા પ્રાયોગિક મૂલ્ય સાથે વધારે સુસંગત છે। ચાલો મિત્રો હવે એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈશું। સ્વાધ્યાયની અંદર આપણને આપેલો દાખલા નંબર 12.15 ધ્યાનમાં લો। મિત્રો આ એક્ઝામ્પલ જે છે 12.15 નંબરનો તે કદાચ તમને વાંચતા જ આવડી જશે, કારણ કે અગાઉ પણ આપણે આ એક્ઝામ્પલ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ। શું છે એક્ઝામ્પલ મિત્રો? ધ્યાનથી તમે જોવાનો પ્રયત્ન કરો। આ એક્ઝામ્પલમાં આપણને એવું આપવામાં આવેલું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા લગભગ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। મિત્રો એ આપણે ગણતરીથી પણ જોયું છે। પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કઈ ગણવાની? તો મિત્રો આપણે n બરાબર 1 કક્ષકને ધરાસ્થિતિ ગણી છે, યાદ રાખવું પડશે। n બરાબર 1 એ ધરાસ્થિતિ છે, એને ઉત્તેજિત અવસ્થા ન કહેવાય। તો એનો અર્થ એ થયો કે ઉત્તેજિત અવસ્થાઓ ક્યાંથી શરૂ થાય? 2 થી। એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે તમારે કક્ષા નંબર અથવા ક્વોન્ટમ નંબર કયો લેવો પડે? 2। એટલે અહીં જે શબ્દ કીધો હોય એનાથી +1 નંબર આપણે nનો ગણવાનો। પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 લેવાની, જો દ્વિતીય કહે તો n બરાબર 3 લેવાની। એનું કારણ એટલું છે કે ઉત્તેજિત અવસ્થાઓ 2 થી શરૂ થાય। એટલે પહેલી બરાબર બીજો નંબર, બીજી બરાબર ત્રીજો નંબર, ત્રીજી એટલે ચોથો નંબર। તો આપણે યાદ રાખીશું કે આપણને દાખલાની અંદર જે ઉત્તેજિત અવસ્થા આપણને પૂછી હોય એનની વેલ્યુ જે નંબર કીધો છે એના કરતાં +1 લેવાનો। જેમ કે અહીં મને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કીધી છે તો આપણે ક્વોન્ટમ નંબર n બરાબર 2 ગણીશું। મિત્રો આ દાખલામાં એની જરૂર નથી, પણ અહીં જ્યારે વાત નીકળી જ છે ત્યારે હું તમને ખાસ ખ્યાલ અપાવી દઉં કે ઉત્તેજિત અવસ્થાઓ આપણે n બરાબર 2 થી શરૂ કરીએ છીએ। એટલે તમને જે ઉત્તેજિત અવસ્થા પૂછી હોય એમાં +1 કરી અને nની વેલ્યુ આપણે લખવાની રહેશે। તો અહીં આપણને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2માં આપણે ગણતરી કરીને સાબિત કર્યું છે એ જ મુજબની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે। તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે અને આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હશે એ બે પ્રશ્નનો જવાબ આપવાનો। મિત્રો અહીં ત્રીજો પ્રશ્ન રસપ્રદ છે કે જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 0 લેવામાં આવે તો ઉપરમાંથી કયો જવાબ બદલાઈ જશે?
જો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય હોય તો જવાબમાં શું ફરક પડે? તો ચાલો મિત્રો આપણે એ ગણવાનો અહીં પ્રયત્ન કરીએ. તો મિત્રો આ પ્રશ્ન અહીંયા સમજીએ કે શું કઈ રીતનું આપણે આને વિચારવાનું છે. તો ચાલો ફરી એકવાર વિચારીએ આપણને શું આપેલું છે અહીં. તો અહીં આપણને આપવામાં આવેલી છે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. મિત્રો આ દાખલામાં આપણને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપી છે અને એ કુલ ઉર્જા E = આપણને આપવામાં આવેલું છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે પ્રશ્ન છે કે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હોઈ શકે? તો મિત્રો મેં તમને અગાઉના એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું તે પ્રમાણે હંમેશા ગતિ ઉર્જાનું મૂલ્ય એ આપણને કુલ ઉર્જા જેટલું જ પરંતુ પ્લસ મળે. ગતિ ઉર્જા હંમેશા આપણને કેટલી પ્રાપ્ત થશે? કુલ ઉર્જા જેટલી પણ પ્લસ. જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને કુલ ઉર્જા અથવા તો ગતિ ઉર્જા કરતાં બમણું મળે, પરંતુ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને ઋણ મળશે, 2 મળશે. તો બસ મિત્રો આ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરો એટલે આપણે ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું લખીશું? તો કુલ ઉર્જા જેટલું પણ પોઝિટિવ, એટલે કે ગતિ ઉર્જા આપણને અહીં પ્રાપ્ત થશે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થશે? તો ગતિ ઉર્જાના મૂલ્ય કરતાં ડબલ, એટલે કે 34 × 2, 34 × 68, એ વેલ્યુ આપણને માઇનસ મળશે, એટલે કે -6.8 જેટલું ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે. એટલે મિત્રો આ આખો પ્રશ્ન છે તે MCQના સંદર્ભમાં પણ પૂછી શકાય. ફરી યાદ અપાવું, ગતિ ઉર્જા એ કુલ ઉર્જા જેટલી પણ પોઝિટિવ અને સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા અથવા તો કુલ ઉર્જા કરતાં બમણી અને નેગેટિવ. કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા માઇનસમાં આવશે, ગતિ ઉર્જા આપણે પ્લસ લઈશું. હવે ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આપણો C નંબરનો છે. એમાં આપણને એમ પૂછ્યું છે કે જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણે શૂન્ય ગણીએ તો ઉપરનામાંથી કયા પ્રશ્નના જવાબમાં ફરક પડે? તો મિત્રો જવાબમાં શું ફરક? કે સ્થિતિ ઉર્જા તમે 0 માની લીધી તો ગતિ ઉર્જા કેટલી મળે? તો ગતિ ઉર્જા એ કુલ ઉર્જા જેટલી છે, એટલે એના જવાબમાં કોઈ ફરક નહીં પડે. જવાબ આપણને આટલો જ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. કેમ? તો એનું કારણ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. મિત્રો આપ સૌ જાણો છો કે કુલ ઉર્જા મિકેનિક્સ અનુસાર, તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ભણ્યા હતા કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. મિત્રો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કુલ ઉર્જા આપે છે, એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના મૂલ્યો એકબીજાથી સ્વતંત્ર છે, એનો સરવાળો આપણે E અચળ રાખવાનો છે. ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે ટોટલ ઉર્જા તરીકે 10 જૂલ ઉર્જા મારી પાસે હોય, તો હું શક્ય છે કે ગતિ ઉર્જાનું મૂલ્ય 10 પસંદ કરી શકું, તો પછી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મારે 0 લેવું પડે. એટલે જો તમે સ્થિતિ ઉર્જા 0 ગણો તો એનાથી ગતિ ઉર્જાનો જવાબમાં કોઈ ફરક ના પડે. ગતિ ઉર્જા આપણને કેટલી પ્રાપ્ત થાય? કુલ ઉર્જા જેટલી. એ જ હકીકતનો અહીંયા પણ ઉપયોગ કર્યો છે. એટલે જો આપણે સ્થિતિ ઉર્જા 0 ગણીશું તો જવાબમાં કોઈ ફરક નહીં પડે. આપણને ગતિ ઉર્જા કુલ ઉર્જા જેટલી, જેમ કે આપણા કિસ્સામાં 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ કુલ ઉર્જા છે, તો આપણને ગતિ ઉર્જા પણ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. મિત્રો આપ સૌ જાણો છો કે આ માઇનસ અને પ્લસ એ શું હકીકત બતાવે છે? તો કુલ ઉર્જા માઇનસ એ બંધન હોવાનું દર્શાવે છે. અહીં ઉર્જાનું મૂલ્ય માઇનસ નથી, એ બંધન ઉર્જા છે તે ઇન્ડિકેટ કરવા માટે આપણે અહીંયા ઋણ ચિહ્ન મૂક્યું છે. મિત્રો આ દાખલામાં તમે આમ પણ વિચારી શકો કે ગતિ ઉર્જાનું મૂલ્ય ધારો કે ઘટીને 2 જૂલ જેટલું ઘટીને 10માંથી 8 થાય છે, તો ગતિ ઉર્જા જેટલી ઘટી તેની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જા એટલે જ વધશે. ગતિ ઉર્જામાં ઘટાડો = સ્થિતિ ઉર્જામાં વધારો. ટોટલ ઉર્જા આપણી જેમ છે તેમની તેમ અચળ રહેશે. આમાં જેટલો ઘટાડો થયો તેટલો જ આની અંદર તમને વધારો જોવા મળે છે. એટલે આ હકીકત બતાવે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં જો સ્થિતિ ઉર્જા આપણે 0 ગણીશું તો ગતિ ઉર્જાના જવાબમાં કોઈ ફરક નહીં પડે, પણ જો સ્થિતિ ઉર્જામાં તમે ફેરફાર લેશો તો સ્થિતિ ઉર્જામાં જેટલો અનુક્રમે વધારો કે ઘટાડો કરશો એટલો જ વધારો કે ઘટાડો ઓપોઝિટમાં તમને ગતિ ઉર્જામાં મળે. ઉદાહરણ તરીકે અહીં એવું માનીએ કે સ્થિતિ ઉર્જામાં 2 જૂલનો મેં વધારો કર્યો, તો એક્ઝેક્ટ એટલો જ ગતિ ઉર્જામાં 2 જૂલ જેટલો ઘટાડો મળ્યો. ટૂંકમાં એક વધે તો બીજું એટલા જ મૂલ્યનું ઘટે અને કુલ સરવાળો આપણને અચળ મળે છે. મિત્રો આ હકીકત પણ તમારે આ દાખલામાં ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો મિત્રો હવે આપણે આ ચેપ્ટરના આ જ પ્રકારના બીજા એક્ઝામ્પલ પણ તમે જોજો. હવે આપણે નીટને લગતા પ્રશ્નોનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. મિત્રો હવે આપણે નીટ અને JEEમાં પૂછાયેલા અલગ અલગ પ્રકારના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હું રિવર્સ પોઝિશનની અંદર જઈશ,
એટલે કે સૌ પ્રથમ આપણે 2019માં પૂછાયેલા પ્રશ્નથી આગળ શરૂઆત કરીશું. તો મિત્રો હું સૌપ્રથમ નીટમાં પૂછાયેલા પ્રશ્નો વિશેની વાત કરીશ. 2019ના પેપરની અંદર આપણને એક પ્રશ્ન એવો પૂછાયો હતો આ ચેપ્ટરમાંથી કે એક ઇલેક્ટ્રોન છે કે જેને આપણે 1000 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ગતિ કરાવીએ છીએ. એક ઇલેક્ટ્રોન જો 1000 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત ગતિ કરતો હોય તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલા મીટર છે તે આપણને પૂછવામાં આવ્યું હતું. મિત્રો દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હોઈ શકે તે આપણે અહીંયા શોધવાનું છે. તો આપણને અહીં ટોટલ 10,000 વોલ્ટ જેટલું વેલ્યુ આપેલી હતી, 10,000 વોલ્ટ હતી અને દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી છે તે આપણે શોધવાની હતી. તો મિત્રો એના માટે આપણે એક અગત્યનું સૂત્ર યાદ રાખીશું કે દ બ્રોગલી તરંગ લંબાઈ 20 સ્થિતિમાનના સંદર્ભમાં કેટલી લખી શકાય? તો ડી બ્રોગલી તરંગ લંબાઈ 20 સ્થિતિમાનના સંદર્ભમાં સૂત્ર યાદ રાખજો 150/V એંગસ્ટ્રોમ. મિત્રો આ સમીકરણ 11માં ચેપ્ટરની અંદર તારવવાનું મળી જ જાય છે આપણને અને એ સમીકરણ ઉપરથી તમે આ મેળવી શકો. આપણી સ્કૂલના ભૌતિક વિજ્ઞાનના સાહેબની મદદથી આ સમીકરણ કેવી રીતે આવ્યું તે તમારે સમજી લેવાનું. મિત્રો અહીં આપણે આ ચેપ્ટરના સંદર્ભમાં ચર્ચા થતી હોવાના કારણે હું એ ચેપ્ટરની ચર્ચા અત્યારે હાલ અહીંયા સમાવિષ્ટ નથી કરતો. અત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 150/V એંગસ્ટ્રોમ. મિત્રો આની અંદર V બરાબર આપણને 10,000 એટલે કે 10⁴ આપેલું છે. ચલો એ વેલ્યુ મૂકીએ તો 150/10⁴. અને જો મિત્રો આ સાદરૂપ આપશો તમે આનું તો આપણને આની દ બ્રોગલી તરંગ લંબાઈ 12.27 × 10⁻12 મીટર જેટલી પ્રાપ્ત થશે. તો મિત્રો જુઓ, હમણાં ગઈ સાલના એટલે કે 2019ના નીટના પેપરની અંદર આ ચેપ્ટરમાંથી આપણને આટલો એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો હતો કે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી. એટલે મિત્રો પરમાણુનું આ ચેપ્ટર તમને નીટ અને જીની તૈયારી માટે પણ એટલું જ ઉપયોગી નીવડશે. ચાલો મિત્રો હવે હું 2018નો પ્રશ્ન લઉં. તો મિત્રો 2018ની અંદર 2019માં એક જ પ્રશ્ન પરમાણુમાંથી પૂછ્યો હતો, જ્યારે 2018માં આ જ ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછ્યા હતા. મિત્રો એમાં સૌથી પહેલો જે પ્રશ્ન પૂછ્યો હતો એ થોડોક આપણે વિચારવા લાયક પ્રશ્ન છે. તો 2018ની અંદર પરમાણુના ચેપ્ટરમાંથી આવેલો પહેલો પ્રશ્ન એવો હતો કે ધારો કે એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે જેનો વેગ V ઇઝ ઇક્વલ ટુ V0 ઓફ I કેરેટ છે. આટલા પ્રારંભિક વેગથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન એક વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે કે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય -E0 ઓફ I કેરેટ છે. મિત્રો આના પરથી તમને અંદાજ આવી ગયો કે ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. સ્વાભાવિક રીતે પણ એવી જ હોવી જોઈએ ને. મિત્રો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે ગતિ કરશે? વિચારો. પ્રકરણ નંબર 1નું આ કોન્સેપ્ટ છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય છે? પોઝિટિવથી નેગેટિવ તરફ. હંમેશા વિદ્યુત ક્ષેત્ર આપણે ધનથી ઋણ તરફ બતાવીએ છીએ, બરાબર. આપણે જે પરીક્ષમાં આપણે પરીક્ષણ વીજભાર ધન લીધો છે એના સંદર્ભમાં આપણે ઓલવેઝ વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ બતાવીએ. મિત્રો આપ સારી રીતે જાણો છો કે ધન વીજભારને ઋણ તરફ અને ઋણ વીજભારને ધન તરફ આકર્ષણ હોય. જો આની અંદર હું પ્રોટોન મૂકું છું તો પ્રોટોન એ ધન વીજભારિત કણ હોવાથી હંમેશા તે ક્ષેત્ર તરફ ગતિ કરે અને જો હું આમાં ઇલેક્ટ્રોન મૂકું છું તે તો ઋણ વીજભાર હોવાથી ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે. એ જ હકીકત આપણને અહીંયા આપેલી છે કે ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે તેનો વેગ એ વિદ્યુત ક્ષેત્ર કરતાં કયો છે? વિરુદ્ધ દિશામાં. અહીં આપણે વિદ્યુત ક્ષેત્રને ઋણ x દિશામાં લીધું છે એટલે ઇલેક્ટ્રોનનો વેગ આપણને આપવામાં આવેલો છે ધન x દિશામાં. તો ઇલેક્ટ્રોન V0 I કેરેટ જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે અને તે -E0 જેટલા મૂલ્યના ઋણ x દિશાના વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. જો તેની દાખલ થતી વખતે શરૂઆતમાં ડી બ્રોગલી તરંગ લંબાઈ λ0 જેટલી હોય, શરૂઆતમાં એટલે કે t બરાબર 0 સમયે જો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ λ0 જેટલી હોય તો t બરાબર t સમયે તમને એની તરંગ લંબાઈ લેમ્બડા કેટલી પ્રાપ્ત થશે? મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. V0 જેટલા વેગથી વિદ્યુત ક્ષેત્ર E0 મૂલ્યના વિદ્યુત ક્ષેત્રમાં વિરુદ્ધ દિશામાં દાખલ કરતા ઇલેક્ટ્રોન, મિત્રો વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે એનો વેગ ક્રમશઃ વધશે. જો એ જ દિશામાં હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈ 0 મળે, કારણ કે ઇલેક્ટ્રોન થોડું અંતર કાપીને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય તો એનો વેગ ઘટતો જાય અને વેગ 0 બને તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv અનુસાર 0 મળી જાય. એ 0 નથી એવું સમજાવવા માટે થઈને જ અહીંયા તમને પોઝિટિવ નેગેટિવ આપ્યા. જો હું અહીંયા પ્લસ કરી દઉં તો થોડા સમય પછી
તો ટી બરાબર ટી સમય પછી એની તરંગ લંબાઈ આપણને ઓછી અથવા તો શૂન્ય મળી શકે। મિત્રો આ વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે। ફરીથી આપણે અહીંયા માઇનસ લઈશું। તો ચાલો મિત્રો આપણે એને હવે ફરીથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે અહીંયા ચોક્કસપણે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોવાથી એનો વેગ આપણે મેળવવો જ પડશે અને એ વેગ ઉપરથી આપણને એની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી છે તે પણ આપણને જોવા મળશે। તો ચાલો એ ગણવાનો પ્રયત્ન કરીશું। તો આપણે ટી બરાબર ટી સમયે દ બ્રોગલી તરંગ લંબાઈ લેવી છે। તો મિત્રો તમે જાણો છો કે ઇલેક્ટ્રોન જ્યારે E0 જેટલા વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે ક્રમશઃ તેનો વેગ ક્ષેત્રની વિરુદ્ધમાં હોવાથી વધતો જાય અને એનો પ્રવેગ કેટલો તો આપણે પહેલા ચેપ્ટરમાં પ્રાપ્ત કર્યો તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ બરાબર F/m અને ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે એની પર લાગતું બળ F = E × E છે। મિત્રો આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્રની કિંમત E0 આપી છે એટલે આપણે પ્રવેગની વેલ્યુ લખી શકીએ E0/m। તો મિત્રો હવે ટી બરાબર ટી સમય પછી તેનો વેગ કેટલો તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણે લખી શકીએ V = V0 + AT। મિત્રો જો ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે ટી સમય પછી શોધવી હોય તો સ્વાભાવિક છે કે ટી સમયનો વેગ પણ શોધવો પડે એટલે V = V0 + AT સમીકરણનો ઉપયોગ કરીએ। મિત્રો આપણને પ્રારંભિક વેગ અહીંયા 0 નથી આપ્યો, V0 આપેલો છે એટલે V0 + એની વેલ્યુ અહીંયા મૂકું છું તો મને મળશે પ્રવેગ E × E0/m × t। તો મિત્રો આપણને આટલો વેગ પ્રાપ્ત થયો। ચાલો વેગ મળી ગયો એટલે સ્વાભાવિક રીતે આપણને દ બ્રોગલી તરંગ લંબાઈ મળી જાય। લેમ્બડા = સમીકરણ શું છે તો લેમ્બડા = h/m × v। ચાલો મિત્રો આમાં વેલ્યુ મૂકીશું કે લેમ્બડા h/mv છે તો h/m × vના સ્થાને આપણને વેલ્યુ પ્રાપ્ત થશે V0 + E0/m × t। આ રીતનું સમીકરણ જોવા મળે। બરાબર છે મિત્રો। હવે હું આ સમીકરણને પ્રારંભિક તરંગ લંબાઈના સંદર્ભમાં લઉં તો મિત્રો આપ જાણો છો કે લેમ્બડા 0 આપણે લખીએ પ્રારંભમાં તો પ્રારંભમાં આપણી પાસે વેગ કેટલો હતો V0 એટલે પ્રારંભિક તરંગ લંબાઈ આપણને લેમ્બડા 0 જે આપેલી છે એ લેમ્બડા 0 = આપણે h/m × V0 લખી શકીએ। મિત્રો આ સમીકરણને હું પ્રારંભિક તરંગ લંબાઈના પદમાં લખવા માંગતો હોઉં તો મારે અહીંયા સમીકરણમાં V0 જોશે એટલે આ બંને પદોમાંથી હું V0 કોમન કાઢીશ। મિત્રો ગઈકાલે સમજાવ્યું હતું તે પ્રમાણે અહીં V0 નથી એટલે આપણે આ સમીકરણને V0 વડે ગુણીશું અને ભાગીશું એટલે છેદમાં આપણો V0 અહીંયા વધશે અને અંશનો V0 આપણે અહીંયાથી કોમન કાઢીશું એટલે હવે મને આ સમીકરણ શું જોવા મળશે તો અહીં આગળ લખું તો h/m × V0 મેં કોમન કાઢેલું હોવાથી અહીં પદ થઈ જશે 1 પ્લસ અહીં આપણને મળશે E0/m × V0 × t। બરાબર છે ને મિત્રો। આપણે આ સમીકરણને V0 વડે ગુણ્યાને ભાગ્યા। ચાલો મિત્રો હવે આ કહો h/m V0 શું બતાવે છે તો એ આપણી પ્રારંભિક તરંગ લંબાઈ લેમ્બડા 0 દર્શાવે છે માટે લેમ્બડા = સમીકરણ શું બન્યું તો લેમ્બડા = લેમ્બડા 0/1 + E × E0/m × V0 × t આપણને પ્રાપ્ત થયું। બરાબર છે મિત્રો। એટલે આપણી જે ટી બરાબર ટી સમયની તરંગ લંબાઈ હતી એ લેમ્બડા 0/1 + E0/m × V0 × t પ્રાપ્ત થઈ હતી। એક સામાન્ય લોજિકલ વસ્તુનો ઉપયોગ કર્યો। મિત્રો અહીંયા તમારે એક વાત સમજવાની છે કે જો અહીંયા મેં કયા કયા કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો તો અહીંયા તમને સૌથી પહેલાં 12થનો કોન્સેપ્ટ નંબર 1 આ વપરાયેલો છે કે જેમાં આપણે ચેપ્ટર 1નો ઉપયોગ કર્યો। પછી આ જે અચળ પ્રવેગ ગતિ છે એ આપણે 11થનો કોન્સેપ્ટ વાપર્યો અને ફરી પાછી દ બ્રોગલી લંબાઈ એટલે 12થનો કોન્સેપ્ટ વાપર્યો। મિત્રો નીટ અને જી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન મોટે ભાગે એવો પૂછવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીને બેઝિક નોલેજ હોય। આપણી પાસે સામાન્ય રીતની એક્ઝામમાં જે હોય છે એ પ્રશ્નોમાં સીધા જ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધતા હોઈએ છીએ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક જ પ્રશ્નમાં એક કરતાં વધારે કોન્સેપ્ટનો ઉપયોગ થાય। મિત્રો જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે વિદ્યુત ક્ષેત્રમાં ત્યારે એનો પ્રવેગ કેટલો છે તમને ખબર હોવી જોઈએ। એની ગતિ અચળ પ્રવેગી છે તો ટી બરાબર ટી સમય તેનો વેગ કેટલો છે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર શોધતા આવડવો જોઈએ અને ત્યાર પછી આપણને પૂછેલો પ્રશ્ન દ બ્રોગલી તરંગ લંબાઈનો લેમ્બડા બરાબર h/mv નો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ। તો મિત્રો આ એક એનો જે પ્રશ્ન છે મોટે ભાગે એ સમજવાની વાત છે કે પ્રશ્નો સોલ્વ કરવાથી નહીં પણ પ્રશ્નની પાછળ કેવા કેવા કોન્સેપ્ટો એકબીજા સાથે વણાયેલા હોય છે એ તમારે સમજવું પડશે। ચાલો મિત્રો 2018માં જ પૂછાયેલો એક બીજો પ્રશ્ન જોઈશું। 2018ની સાલની અંદર નીટની અંદર આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાયા હતા। તો ચાલો હવે બીજો પ્રશ્ન વિચારીએ। એમાં આપણને એવું આપેલું હતું
કે 2 × ν0 જેટલી આવૃત્તિવાળું એક વિકિરણ છે। મિત્રો 2 ν0 આવૃત્તિનો એક પ્રકાશ ધાતુની પ્લેટ ઉપર આપાત કરેલો છે અને એમાંથી ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન પામે છે એનો મહત્તમ વેગ v1 જેટલો છે। 2 ν0 આવૃત્તિનો પ્રકાશ પ્લેટ ઉપર આપાત કરીએ તો એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે તેનો મહત્તમ વેગ v1 જેટલો છે। હવે જો આપાત પ્રકાશની આવૃત્તિ 5 ν0 કરવામાં આવે, વધારવામાં આવે તો જે ઇલેક્ટ્રોનનો વેગ મળે છે તે મહત્તમ વેગ v2 જેટલો મળે છે। તો v1 અને v2નો ગુણોત્તર કેટલો? મિત્રો પરમાણુના સંદર્ભમાં ભલે રહ્યું પણ આ ચેપ્ટર આપણે વિકિરણના સંદર્ભમાં સમજાવી શકીએ। તમે જાણો છો કે કુલ ઉર્જા E આપણને 50 + 1/2 mv² મળશે। મિત્રો આ સૂત્ર કયું છે? આઇન્સ્ટાઈનનું સૂત્ર કે ઇલેક્ટ્રોનને જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જામાંથી સૌથી પહેલાં એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી ઉર્જા એટલે કે પોતાના વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરે છે અને બાકીની ઉર્જા તેને ગતિ ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે। મિત્રો અહીંયા ઉર્જા E આપણે hν લખીએ તો સૌપ્રથમ h ઓફ 2 ν0 એટલે કે 2 ν0 આવૃત્તિવાળો પ્રકાશ આપાત કર્યો, બરાબર। એને પ્રાપ્ત કરેલી ઉર્જા કેટલી હતી? તો hν0 જેટલી ઉર્જા વાપરી દીધી, 5 = hν લખીશું સૂત્ર અનુસાર। અને શરૂઆતમાં એને વેગ પ્રાપ્ત થયો તો v1, તો 1/2 m v1² સૂત્ર લખી શકીએ, બરાબર છે મિત્રો। હવે આ સમીકરણ ઉપરથી જો hν0 ને આ બાજુ લઉં તો આ 2hν0 - hν0 એટલે અહીંયા આપણને વેલ્યુ પ્રાપ્ત થશે hν0 = 1/2 m v1²। ચાલો મિત્રો આ સમીકરણ ઉપરથી આને આપણે સમીકરણ નંબર 1 તરીકે ઓળખીએ। આપણે વેગ શોધવો છે તો આ જ રીતે તમે સાદરૂપ આપો। જ્યારે હું અહીંયા 5 ν0 મૂકીશ ત્યારે આ 5hν0 - hν0 એટલે આપણને અહીંયા વેલ્યુ પ્રાપ્ત થશે 4hν0 = 1/2 m × v2²। મિત્રો હવે આપણે અહીંયા બે વેગનો ગુણોત્તર મેળવવો છે। અહીં ગુણોત્તર આપણને v1/v2નો પૂછેલો હોવાથી જો હું આ સમીકરણનો ગુણોત્તર લઉં તો 1/2 m v1² ભાગ્યા 1/2 m v2² એટલે v1²/v2² = આ બાજુ આપણને વેલ્યુ મળશે 1/4, બરાબર। v1²/v2² એટલે મિત્રો જો આપણે માત્ર v1 અને v2નો ગુણોત્તર શોધવા જઈએ તો આનું વર્ગમૂળ લેવું પડે એટલે 1/2 આવે। એનો અર્થ એ થયો કે આપણે v1/v2 = વિકલ્પ પસંદ કરી શકીએ 1/2। તો મિત્રો આ રીતે જુદી જુદી આવૃત્તિના સંદર્ભમાં પણ તમને પ્રશ્ન પૂછી શકાય। તો આ એક સિમ્પલ કોન્સેપ્ટ બેઝ ઉપર પ્રશ્ન હતો, એનો ઉપયોગ કરીને પણ આપણે વેગનો ગુણોત્તર મેળવી શકીએ। ચાલો મિત્રો આગળના એક વર્ષથી આગળ વધીએ, 2017ના પ્રશ્ન તરફ જઈએ। મિત્રો નીટની અંદર 2017માંથી પણ આમાં બે પ્રશ્નો પૂછેલા હતા। આની અંદર સૌથી પહેલો પ્રશ્ન તમને સમજાવું કે એક ન્યુટ્રોન આપેલો છે। મિત્રો તટસ્થ કણની વાત આપી છે, ન્યુટ્રોન છે અને એ ન્યુટ્રોન T જેટલા તાપમાને m દળના ભારે પાણી એટલે કે D2O સાથે પ્રક્રિયા કરે છે। એક ન્યુટ્રોન છે તેને ભારે પાણીમાં આપણે સંતુલિત કર્યો છે, તાપીય સંતુલનમાં, બરાબર। m દળના ભારે પાણીમાં D2O ભારે પાણી સાથે એને થર્મલ ન્યુટ્રોન કહેવાય, એને સંતુલન કરેલો છે। તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલી હશે? મિત્રો ડી બ્રોગલી તરંગ લંબાઈ પૂછી છે। હવે આમાં એક કોન્સેપ્ટ તમારે 11મા ધોરણનો સમજવો પડશે કે T તાપમાને, મિત્રો આ આપણે 11મા ધોરણમાં શીખી ચૂક્યા છીએ કે T તાપમાને ભારે પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં રહેલા ન્યુટ્રોનની ગતિ ઉર્જા કે આપણને કેટલી મળે? તો આપણે 11મા ધોરણમાં સમજ્યા છે તે પ્રમાણે 3/2 kT। મિત્રો કે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે જેની વેલ્યુ 1.38 × 10⁻23 આપણને ખબર છે। તો k = 3/2 kT। મિત્રો આ સ્મોલ k છે એનું ધ્યાન રાખીશું। આ k ગતિ ઉર્જા છે અને આ k બોલ્ટ્ઝમેનનો અચળાંક છે। હવે મિત્રો તમે વેગમાનનું સૂત્ર પણ આના પરથી મેળવી શકો કે વેગમાન P = 11મા ચેપ્ટરમાં આપણે મેળવ્યું છે 2m × k ગતિ ઉર્જાના પદમાં, અને આના ઉપરથી આપણે અહીંયા k ની વેલ્યુ મૂકી દઈએ તો વેગમાન P = આપણને સમીકરણમાં મળશે 2m × 3/2 kT। મિત્રો અહીં બેને કેન્સલ કરીએ તો રેખીય વેગમાન બરાબર આપણને વેલ્યુ મળશે 3m × kT, બરાબર છે। તો આના પરથી આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડાની વેલ્યુ લખીએ તો લેમ્બડા = h/p પ્રાપ્ત થશે। મિત્રો h/p ઉપરથી આપણને વેલ્યુ મળશે h/3m k × t। મિત્રો આ રીતે આપણે એની વેલ્યુ શોધી શકીએ।
મિત્રો 2017ની અંદર આપણને આ મુજબનો પ્રશ્ન પૂછ્યો હતો। 2017નો જ એક બીજો પ્રશ્ન હું તમને સમજાવું કે જેમાં આપણને એક એવો મુદ્દો પૂછેલો હતો કે એક ચાંદીનો ફોટો ઇલેક્ટ્રોન ઉપર થ્રેશોલ્ડ તરંગ લંબાઈ λ0 3250 ગુણ્યા 10⁻10 મીટર જેટલી આપેલી હતી અને તેની ઉપર પારજાંબલી પ્રકાશ લેમ્બડા તરંગ લંબાઈવાળો આપાત કર્યો 2536 ગુણ્યા 10⁻10 મીટર જેટલી તરંગ લંબાઈનો। તો ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી છે એ તમારે શોધવાની હતી। તો મિત્રો મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર આપણે 11મા ચેપ્ટરમાં મેળવ્યું હતું તે પરથી h⁻−φ0 કહી શકાય, બરાબર છે। અને એના પરથી આપણે એને h⁻−h⁻0 વડે દર્શાવીએ અને આ સમીકરણને જો તરંગ લંબાઈના પદમાં લખીએ તો hc × 1/λ -λ0 લખાય। મિત્રો અહીંયા ગતિ ઉર્જા 1/2 v² મેક્સિમમ લખીએ અને એના ઉપરથી જો તમે વેગને સૂત્ર કરતા બનાવશો તો v² મેક્સિમમ યોગ્ય સાદરૂપ આપશો તો એના ઉપરથી આપણે v મેક્સિમમની કિંમત શોધીએ તો એ વેલ્યુ આપણને 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ જેટલી પ્રાપ્ત થશે। મિત્રો અહીંયા તમારે v² ને સૂત્ર કરતા બનાવવાનું 2hc/m યોગ્ય વેલ્યુ અને સાદરૂપ આપો, લેમ્બડા અને λ0ની વેલ્યુ આપણને આપેલી છે, v² મળશે અને એનું વર્ગમૂળ લેશો તો ઇલેક્ટ્રોનનો વેગ આપણને 6 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ જેટલો પ્રાપ્ત થશે। તો મિત્રો આ રીતે પરમાણુના ચેપ્ટરની અંદર મેં તમને છેલ્લા 3 વર્ષના નીટના પ્રશ્નો કેવા પૂછાય છે તેની પણ ચર્ચા સમજાવી। મિત્રો આપણા શાળાના ભૌતિક વિજ્ઞાનના શિક્ષકની મદદથી તમે આ જ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરજો। કોઈ પણ મુશ્કેલી હોય તો ચોક્કસ સાહેબને પૂછજો અને એના ઉપરથી તમે આનું ચોક્કસ રીતે આયોજન કરી અને સારામાં સારા માર્ક્સ મેળવી શકશો। મિત્રો એક વાતનો ખાસ ધ્યાન રાખજો, પરમાણુ અને ન્યુક્લિયસ જેવા સરળ કહી શકાય તેવા ચેપ્ટરો અને એના સૂત્રો બહુ જ ઓછી માત્રામાં હોવાથી જો આ પ્રકારના પ્રકરણો આપણે જો નીટ અને જીમાં તૈયાર કરીને જઈશું તો અવશ્ય આપણને 1 કે 2 પ્રશ્નો પૂછાય તો એનો ફાયદો આપણને થશે। હું આશા રાખું છું કે પરમાણુ ચેપ્ટરમાં હવે તમને કોઈ તકલીફ નહીં રહે અને મેં તમને જે સમજાવ્યું છે તે સૂત્રો કંઠસ્થ કરવા અને એનો ચોક્કસ પ્રમાણે અને એક્ઝામ્પલનો પણ યોગ્ય રીતે સોલ્યુશન મેળવજો અને આપના વિષય શિક્ષકની મદદથી તમારી ડિફિકલ્ટીને સોલ્વ કરજો। હું આશા રાખું છું કે તમને હવે પછી પરમાણુના ચેપ્ટરમાં કોઈ જ પ્રકારની તકલીફ રહેશે નહીં। નમસ્કાર।